નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિરમાં ઉંબરડા શીતલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સોંગ ઓફ સોંગ્સ ગીતોમાંનું જે ગીત છે એક્ટિવિટી નંબર 4 ની અંદર અડધો પાર્ટ જોયો હતો અને એના આધારિત સ્પેલિંગ લખ્યા હતા અને થોડોક પાર્ટ સમજાતા. હવે આપણે એ પાર્ટનું રિવિઝન કરીને પહેલાં થોડા સ્પેલિંગ લખીશું અને પછી આખી સ્ટોરી ફરીથી કરીશું જેથી કરીને તમને સમજણ પડે. તો એક્ટિવિટી નંબર 4 ની અંદર પહેલાં સ્પેલિંગ જોઈશું. ઇવન એટલે કે છતાં પણ, ઇવન ઇફ એટલે કે તેમ છતાં અથવા તો કે છતાં પણ, રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી, ઈગર એટલે કે આતુર, ડિસ્પાયર એટલે કે શિષ્યો, ગ્રીટેડ એટલે કે અભિવાદન કરવું, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે, પ્રોપરલી એટલે શું થાય? યોગ્ય રીતે. પરસ્યુએડ એટલે કે સમજાવવું, ટુ ગેટ રાઉન્ડ વન એટલે કે બી પાસેથી કામ કઢાવવું, ગેટ રાઉન્ડ વન એટલે કે મી પાસેથી કામ કઢાવવું. મેડ મિસ્ટેક એટલે કે ભૂલ કરવી, ભૂલ કરવી. સાયલેન્ટ સર્ટેનલી એટલે કે ચોક્કસ, ચોક્કસ. રિયલાઇઝડ એટલે કે ભાન થવું અથવા તો સમજાવવું. એટ વન્સ કમાન્ડ, કમાન્ડ એટલે શું થાય? આદેશ. એટ વન કમાન્ડ એટલે કે ના આદેશ એટલે કે હુકમ મુજબ. તો આ છે સોંગ્સ ઓફ સોંગના જે વાક્ય સ્પેલિંગ જે પાઠમાં આવશે આગળ. તો ઇવન ઇફ એટલે કે તેમ છતાં, રિક્વેસ્ટ વિનંતી કરવી, ઈગર એટલે કે આતુર, ડિસ્પાયર એટલે કે શિષ્ય, ગ્રીટેડ એટલે કે અભિવાદન કરવું, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે, પરસ્યુએડ એટલે કે સમજાવવું, ગેટ રાઉન્ડ વન એટલે કે બી પાસેથી કામ કઢાવવું, મેડ મિસ્ટેક એટલે કે ભૂલ કરવી, સર્ટેનલી એટલે કે ચોક્કસ, રિયલાઇઝ એટલે કે ભાન થવું, એટ વન
આદેશ અથવા તો હુકમ મુજબ. તો હવે આપણે સોંગ ઓફ સોંગ ગીતોમાંનું ગીત એ પાઠનું ભાષાંતર કરીશું. The great ruler of India Akbar had 9 gems in his court. Gems એટલે કે રત્ન. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. own fields એટલે કે પોતપોતાના ક્ષેત્રમાં આ બધા જે 9 જે રત્નો હતા તે પાવરદા હતા, ગ્રેટેસ્ટ એટલે કે મહાન હતા. One of them was તાનસેન. એમાંથી એક કોણ હતું? તાનસેન, a great musician એટલે કે મહાન સંગીતકાર. He played different types of musical notes for the kings. તે રાજાને માટે વિવિધ પ્રકારની ધૂનો વગાડતા. He played rags like માલકુશ, દીપક, કેદાર, મલ્હાર, etc. એટલે કે એક્સેટ્રા. તે અલગ અલગ પ્રકારના રાગો દીપક, મલ્હાર, કેદાર વગેરે રાગો છે, etc. એટલે કે એક્સેટ્રા વગેરે રાગો વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને એમાં થોડા વધારા ઇનોવેશન એટલે કે સુધારા કરીને મલ્હાર રાગમાંથી શેનું સર્જન કર્યું હતું? મિયા મલ્હાર રાગ. One evening the king was in his court. એક સાંજે રાજા તેમના દરબારમાં હતા. He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. પછી રાજાએ તાનસેનને કહ્યું, ઉસ્તાદજી એવું સંબોધન કરીને કહ્યું કે તમે તમારા તનપુરોમાંથી સરસ મજાની ધૂન વગાડો જેથી કરીને હું ખુશ થઈ જાઉં એવું કંઈક વગાડો. તાનસેન એગ્રીડ એટલે કે સંમત થવું. તાનસેન સંમત થયા. હી ટુક હિઝ તનપુરા. ટુક એટલે ટેક એટલે કે લેવું, તેનું ભૂતકાળનું રૂપ શું થાય? ટુક. તેમણે તેમનો તનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી અને રાગ દીપક ગાયો. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. જે દરબાર છે રાજાનો દરબાર એકદમ શાંત અને ચૂપ થઈ ગયા. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો આજુબાજુનું બધું વાતાવરણ જે છે તે ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. થોડા સમય પછી રાજાએ વખાણ ભરેલી આંખો સામે તાનસેન સામે લુક એટલે કે જોયું. વન્ડરફુલ, હી સેડ. અદ્ભુત, તેમણે કહ્યું. સુપર્બ, આઈ લિસન ટુ યોર એવરીડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. સર્વશ્રેષ્ઠ, હું દરરોજ આ સાંભળું છું પરંતુ આજે કંઈક જુદું જ હતું, સર્વશ્રેષ્ઠ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેને બોવડ એટલે કે મસ્તક પોતાનું રાજા સામે ઝુકાવ્યું, નમાવ્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને એવું લાગે છે કે તારો જે અવાજ છે તાનસેન એ દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ, વન્ડરફુલ એટલે કે અદ્ભુત અવાજ છે. સેડ ધ કિંગ. રાજાએ તાનસેનને કીધું. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. હા બરાબર છે, પરંતુ મારા કરતાં પણ બેટર ધેન આઈ એટલે કે મારા કરતાં પણ કોક છે કે જે સારું ગાઈ શકે છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને રાજાને કહ્યું કે મારા કરતાં પણ થોડું સારું ગાઈ શકે તેવો એક વ્યક્તિ છે. એમણે સ્મિત સાથે રાજાને કહ્યું. રિયલી ક્રાઇડ વિથ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાએ કહ્યું કે મને માનવામાં આવતું નથી, ખરેખર. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે જરૂર એ વ્યક્તિને મારા દરબારમાં બોલાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? તમે મને ગોઠવણી કરી દેશો? એરેન્જ એટલે કે ગોઠવવું. આસ્ક્ડ ધ કિંગ. રાજાએ તાનસેનને પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને પોતાનું માથું shook એટલે કે હલાવવું અથવા તો ધુણાવ્યું કે હા. I am afraid he will not come to the court. તાનસેને કહ્યું કે મને ડર છે કે કદાચ તે તમારા દરબારમાં આવશે નહીં. What even if he hears that the king himself requests him? રાજાએ કીધું કે શું રાજા પોતે તેમને અહીં આવવા વિનંતી, રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરે છે, તેવું સાંભળશે તો પણ નહીં આવે? નો નોટ ઇવન ધેન. હા તો પણ નહીં આવે. એવું કોને કીધું? તાનસેને કીધું. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબરને આતુરતા થઈ એ વ્યક્તિને મળવા માટે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. સારું ઉસ્તાદજી, રાજાએ કહ્યું અને તેમણે રાજાએ સ્મિત સાથે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ.
રાજાએ કહ્યું કે જો તે આવી શકતા ન હોય તો હું એને મળવા માટે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? તમે મારી જોડે સાથે આવશો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ તાનસેનને પૂછ્યું. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. હા, હું જરૂર આવીશ, પરંતુ તમે સેડ તાનસેને કહ્યું કે તમે રાજાના ભેષમાં જતા નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હા, હું એક સંગીત પ્રેમી છું. એવા વેશ સાથે હું જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ કોણ હતું? સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને બધી વાત કરી. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે ગુરુ કોના હતા? તાનસેનના. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે સાદગી ભર્યું, સિમ્પલ એટલે કે સાદું, લાઈફ એટલે કે જીવન, તે સાદગી ભર્યું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને ડેવોટેડ એટલે કે સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તે યમુના નદીના કિનારે વૃંદાવનમાં નદીની નજીક હટ એટલે કે ઝૂંપડીમાં રહેતા હતા. ડિસ્પાયર બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસ્પાયર એટલે કે શિષ્યો. તેમના શિષ્યો કોણ હતા? બૈજુ બાવરા અને તાનસેન. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને રાજા તેમને મળવા માટે, સંત હરિદાસને મળવા માટે ગયા, ત્યારે સંત હરિદાસ શું કરતા હતા? તેમનો દરરોજની ક્રિયા, ડેઈલી રૂટીન એટલે કે દરરોજની નિયમિત ક્રિયામાં બિઝી એટલે કે વ્યસ્ત હતા. He greeted both. તેમણે અભિવાદન કર્યું બંનેનું. When they requested him to sing, he smiled and said, I am not a great musician. જ્યારે તેમણે વિનંતી કરી કે અમારા માટે કંઈક ગાઓ, તો હરિદાસે શું કીધું કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સેંગ એઝ યુ સિંગ. જે રીતે તમે ગાઓ છો એ રીતે હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ઘણા વર્ષોથી સિંગિંગ એટલે કે ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. આથી હું સારી રીતે, યોગ્ય રીતે, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે હું ગાઈ શકતો નથી. તાનસેન his favorite disciple could not persuade to him to change his mind. તેમના જે માનીતા જે શિષ્ય છે કોણ? તાનસેન. તેમને તેમનું મન બદલવા સમજાવી શક્યા નહીં. કોને? હરિદાસને. However, તાનસેન knew how to get around him. આમ છતાં પણ તાનસેન શું જાણતા હતા? ન્યૂ એટલે કે જાણવું. શું જાણતા હતા? કે હરિદાસ પાસેથી, એમના ગુરુ પાસેથી ગેટ રાઉન્ડ એટલે કે કઈ રીતે કામ કઢાવવું. He offered to sing before his guru. તેમને ઓફર આપી એટલે કે કીધું કે અમારા માટે ગાઓ. Then as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગીત ગાવાનું શરૂ કર્યું અને પોતે જાતે મેડ મિસ્ટેક એટલે કે ભૂલો કરવાની તાનસેને ચાલુ કરી. That's not the right note. Tansen cried his guru. એના ગુરુએ તાનસેનને શું કીધું કે આ યોગ્ય રીતે તું ગાતો નથી. What has happened to you? તને શું થયું છે? said the guru. હરિદાસે તાનસેનને કીધું કે તું આ શું ગાઈ રહ્યો છે? આ યોગ્ય રીતે તું ગાતો નથી. તાનસેન pretend not to understand. તાનસેને ઢોંગ કરતા હોય, pretend એટલે કે ઢોંગ કરતા હોય, સમજતા ન હોય એવો ઢોંગ કરતા હોય એમ કીધું કે મને કંઈ ખબર પડતી નથી. નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, મને સમજાતું નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. વળી પાછું એને ગાવામાં ફરીથી ભૂલ કરી. અગેન એટલે કે ફરીથી. મિસ્ટેક એટલે કે ભૂલ. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તનપુરા ફ્રોમ તાનસેન હેન્ડ. તેમણે ટુક એટલે કે લઈ લીધો. શું લઈ લીધો? તાનપુરો. તાનસેનના હાથમાંથી તાનપુરો ગુરુએ લઈ લીધો. ગુરુ એટલે કોણ? હરિદાસ. હી સેંગ ધ રાગ દરબાર ઇન ધ રાઇટ વે. પછી એમણે કયો રાગ ગાધો? દીપક રાગ ગાધો સારી રીતે, સાચી રીતે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ. પછી તેમણે ગાવાનું
ચાલુ રાખ્યું. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્વીટનેસ એટલે કે તેમનું ગીતનું માધુર્ય, વોઇસ એટલે કે અવાજ, તેમના અવાજનું માધુર્ય સ્પ્રેડ એટલે કે ચારે તરફ ફેલાઈ ગયું. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બંને રાજા અને તાનસેન બધું ભૂલી ગયા, એટલા બધા ખોવાઈ ગયા. ધ કિંગ રિયલાઇઝ્ડ ધેટ તાનસેન વોઝ રાઇટ. હવે રાજાને ખબર પડી, રિયલાઇઝ્ડ ભાન થયું, ખબર પડી કે તાનસેન કહેતા હતા તે સાચી વાત છે. He had certainly never heard any music like this before. તેમને રાજાએ આવું એક પણ મ્યુઝિક સંગીત આવું પહેલા કોઈ દિવસ સાંભળેલું ન હતું. He said I agree. તેમણે કહ્યું કે હું સંમત થયો. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ છે જે મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેટલો મહાન સંગીતકાર અન્ય કોઈ નથી. They walked back silently. પછી તેઓ ચાલતા થયા. Then the king broke the silence. પછી એમની જે ચૂપ હતી, સાયલેન્ટ, એને ખોલી, બ્રોક એટલે કે તોડી. Why can't you sing like him, ઉસ્તાદજી? પછી રાજાએ ઉસ્તાદજી એટલે કે તાનસેનને પૂછ્યું કે તું કેમ આવી રીતે ગાતો નથી? તાનસેન સ્માઇલ્ડ. શહેનશાહ, I sing at your command. તાનસેને સ્મિત સાથે રાજાને કહ્યું, શહેનશાહ, I sing at your command. કમાન્ડ એટલે કે આદેશ. હું તમારા આદેશ અને હુકમ પ્રમાણે ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના જે રાજા છે એના કમાન્ડ અને હુકમ પ્રમાણે, આદેશ પ્રમાણે હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. જ્યારે ગુરુજી જે છે, ગુરુજી કોણ? હરિદાસ. જ્યારે ગુરુજી તો રાજાઓના પણ રાજા એટલે કે ઈશ્વર એટલે કે પ્રભુ ભગવાન કૃષ્ણ માટે ગાય છે. તો અહીંયા જે આપણો આ પાઠ છે, સોંગ્સ ઓફ સોંગ્સ, સરસ મજાનો પાઠ છે, અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ તમને આખા ભાષાંતરમાં સમજણ પડી હશે. સરસ મજાનો પાઠ છે. રાજાના દરબારમાં 9 રત્નો હતા. એ 9 રત્નોમાંથી એક કોણ હતું? તાનસેન. તાનસેન મહાન સંગીતકાર હતો અને એ દરરોજ અલગ અલગ પ્રકારના રાગ ગાતો હતો. દીપક, મલ્હાર, કેદાર, અને એમાંથી એને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું હતું. પછી એક દિવસે રાજા તેમના દરબારમાં આવ્યા અને તાનસેનને કીધું કે તમારા તનપુરામાંથી સરસ મજાનું ગીત ગાઓ જેથી કરીને હું ખુશ થઈ જાઉં. પછી રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે તારા જેવો દુનિયાનો સૌથી વધારે અદ્ભુત સંગીતકાર છે. પણ તાનસેન એમાં સંમત થતા નથી અને તાનસેન શું કહે છે કે મારા કરતાં પણ વધારે સારું સંગીત એક વ્યક્તિ છે જે ગાય છે. તો રાજા એને મળવા માટે શું થઈ ગયા? આતુર થઈ ગયા. પણ તાનસેને કીધું કે તે તમારા દરબારમાં પણ આવશે નહીં. તેને મળવા માટે રાજાએ કીધું કે હું ખુદ તેને મળવા માટે જઈશ. તો રાજા એને એક સંગીતના પ્રેમી તરીકે મળવા જાય છે. પણ સંત હરિદાસ છે તે ગાતા નથી. એમ કહે છે કે તમે જેમ ગાઓ છો એમ હું ગાઉં છું. મેં ઘણા વર્ષોથી સંગીત ગાવાનું છોડી દીધું છે. પછી તાનસેને ઓફર કરી ગીત ગાવા માટે, છતાં પણ સંત હરિદાસ છે તે ગાતા નથી. અને તાનસેન અલગ અલગ પ્રકારની મિસ્ટેકો, ભૂલ કરતા જાય છે. અને એ સાંભળીને જે સંત હરિદાસ છે એને ગુસ્સો આવી જાય છે અને તાનસેનના હાથમાંથી તનપુરો લઈ લે છે અને ગીત ગાવાનું શરૂ કરે છે. એનામાંથી જે માધુર્ય, જે સ્વીટનેસ આવે છે એ જોઈને રાજા વિલંબિત થઈ જાય છે કે સરસ મજાનું જે આ ગીત છે જે સંત હરિદાસ ગાય છે, હું તમારી વાત સાથે તાનસેન સંમત થયો છું. તમે આ જે સંત હરિદાસ છે સૌથી મહાન સંગીતકાર છે. અને પછી છેલ્લે તાનસેનને રાજા કહે છે કે તમે કેમ આ રીતે ગાતા નથી? તો તાનસેન કહે છે કે હું તમારા આદેશ અને હુકમ પ્રમાણે ગાઉં છું. જ્યારે સંત હરિદાસ જે ગુરુ છે તે તેમના ભગવાન ઈશ્વર, ગુરુઓના પણ ગુરુ ઈશ્વર માટે ગાય છે. અહીંયા જે આપણો પાઠ છે એનું ભાષાંતર અહીંયા પૂર્ણ થાય છે. લેસનની અંદર તમારે એક્ટિવિટી નંબર 4ના સ્પેલિંગ લખવાના અને આ પાઠ સમજવો, વાંચવો અને તૈયાર કરો. થેન્ક યુ.